જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હવે આપણે ચા નાસ્તો કરી લઈએ અને જઈએ સાઈડ ઉપર. અને આજે પણ હોસ્પિટલવાળી સાઈડ ઉપર જવાનું છે. ત્યાં આજે બધા વાયર એક બાજુ લાવીને સીધા માર્કિંગ કરી હતું, એ બાજુ આમ સીધા ઉતારવાના છે, તો એનું કામ છે, તો એ કરીએ. અને આજે છે રવિવાર, પછી આજે જવાનું છે મેળી માતાજીના મંદિરે પણ. પછી જોઈએ કેમનું સેટ થાય છે. જવાનું છે પાક્કું છે, તો ભાઈ જોઈએ. તો અત્યારે ચા પી લઈએ, પછી જઈએ સાઈડ ઉપર. કેવું કામ રહે છે પછી જોઈએ આપણે. જો હિરોઈન છે, જો એ ઊંઘ્યા શાંતિથી. ચલો લાઈટ બંધ કરી દઈએ ને તો ઉઠી જશે. આજે મિત્રો કોઈ નાસ્તો નહીં કરીએ, ખાલી ચા, કેમ કે રવિવાર છે. અને હવે આજથી દર રવિવાર આપણે ઉપવાસ પણ ચાલુ કર્યું છે. રવિવારે ખાલી જમવાનું કંઈ જ નહીં, સવારે નહીં, બપોર નહીં, રાત્રે પણ નહીં. તો અત્યારે ખાલી ચા. હવે મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચીને કપડાં ચેન્જ કરી લીધા છે, કામ કરવા તૈયાર થઈ ગયા છીએ. અને આજે હું તમને બતાવું શું કામ કરવાનું છે. આ વાયર છે, ધારો કે આ વાયર બધું સાઈડમાં અહીંયા આવતું હોય, અહીંયા બોર્ડ પ્રમાણે માર્કિંગ કર્યું છે પ્રમાણે, તો આમ કરીને ત્યાં બાજુમાં તોડીને નીચે લાવવાનું, એ રીતે કરવાનું છે. આગળથી એન્ટ્રીથી ચાલુ કરીએ, છેકથી જેટલું થાય એટલું ખરું. અને ફ્લોરિંગ કામ ચાલુ થઈ ગયું છે. ધબાધબ હવે હોસ્પિટલમાં સ્પીડમાં કામ ચાલુ છે. ફ્લોરિંગવાળા આવી ગયા, ઉદયવાળા આવી ગયા, પ્લમ્બરનું ફટાફટ ચાલુ, અમારું તો બતવાયું. તો દરેક એજન્સીનું ઘા કામ ચાલુ છે. હવે મિત્રો આજે રવિવાર એટલો ભારે છે ને, ઘરેથી જ ભારે છે. પહેલાં ઘરે મારે થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં, તો 9:30 થઈ ગયા. પછી સાઈડ ઉપર ઘરેથી નીકળ્યા, રસ્તામાં વિપુલે એક પહેલાં ગાડીમાં અડાડતા રહી ગયો, પછી બાઇકવાળાને અડાડતા ફાઇનલી સાયકલવાળા તો ઠોકી જ દીધો બિચારા. સાયકલવાળા પડતા રહી ગયો, પડ્યો નહીં. પછી માંડ જીમ તીમ કરી સાઈડ ઉપર આવ્યા. અને પહેલી જ રૂમમાં અડધો પોણો કલાક થઈ ગયો, એક જ રૂમમાં. અત્યારે 2 રૂમ પતી ગઈ હોય, એમાં પહેલી જ રૂમમાં એટલો ડખો થઈ ગયો, હેરાન થઈ ગયા. આ જીની મારા આજુ કાચ છે ને, આ ફરતે કાચ એવા નાખ્યા ને હોસ્પિટલમાં, ગરમી એટલી લાગે. અને આજ ગરમી એટલી કઈ આ રિલે કાપેલી એટલે હેરાન એટલા થઈ ગયા ને. એક રૂમમાં જો બતાવું, આ ખાલી વાયર બધા અહીંથી લઈને પેલી બાદ ફિનિશિંગ કરી નીચે ઉતારવા અડધો પોણો કલાકથી. ઘડી પીપુલ ચડે, ઘડી હું ચડું, ઘડી પીપુલ ચડે, ઘડી પાંચ તો મગજની પથારી ભરી જેવા. પેલું આ બધાય પેલા ચા પીવા જેવું છે, મગજ બેન્ડ મારી દીધો અને પછી આગળ કામ કરીએ આપણે. મિત્રો આજે સાઈડ ઉપરથી થોડા વહેલા આવી ગયા, કેમ કે બપોર પછી વિપુલના બહાર જવાનું હતું, તો વહેલા આવી ગયા. અને હવે ઘરે આવી આપણે આજે રવિવાર છે, તો જઈશું મેળી માતાજીના મંદિરે. અને પ્રગતિ પણ આવે છે, બહુ ટાઈમથી પ્રગતિ પણ આવી હતી, તો પ્રગતિ કે મારે પણ આવશે, તો હું પ્રગતિ જઈએ મેળીમાં. આપણા ઘર પાછળ જે છે નજીક, ત્યાં પણ જશું. અને જે દર રવિવારે દૂર છે ત્યાં જઈએ છીએ, ત્યાં પણ જશું. તો રેડી? પાકું? ચલો. હિરવાનથી તો મામા લઈ ગયા, હમણાં આવ્યા હતા તો મામા ને બા. હિરવાનથી તો લઈ ગયા. ના, નહીં લઈ જવી, ગરમીની. ગરમી બહુ છે, ખોટું નહીં લઈ જવી. ગરમી છોકરા માથા પડે. હજુ હમણાં તો તાવ આવે તો આપણે હજુ ફરકી થઈએ. 2 દિવસ છે, ખોટું ફેરથી લૂ લાગી જાય. એમને નહીં લઈ જવી, અમે 2 ફટાફટ જઈને આવતા રહીએ. નહીં લઈ જવા શું કામ, આપણે 2 જઈને આવતા રહીએ કાયકા. ઓકે, ચલો. મા મેલડી, મા વાત તારી સજા, મા મેલડી. અત્યારે બપોરે આવ્યા છીએ આપણે, આપણા સિવાય કોઈ નથી. બપોર મીન્સ કહેવાય 4 વાગ્યા, તો પણ આપણા સિવાય અત્યારે કોઈ નહીં. બધા સાંજે આવશે. જય ગાય માતા.
હવે મિત્રો આપણે મંદિરથી ઘરે આવી ગયા અને મારો જે બીજો ફોન છે જે વ્લોગ બનાવવા સિવાય બીજો રેગ્યુલર જે કોલિંગ માટે વોટ્સઅપ માટે એમાં ટફન તૂટી ગયો હમણાં પડ્યો હતો તો એનો ટફન બદલાવો છે. પ્રગતિના મોબાઈલનો ટફન ઓલરેડી ખાસા દિવસથી તૂટેલો છે તો એનો પણ બદલાવો છે. અને મારા પપ્પાનો એ પણ ખાસા દિવસથી ટફન તૂટેલો છે થોડો અને કેવું છે કે કવર પણ તૂટી ગયો અને પપ્પાનો ફોન તો હિરોઈન્સી વધારે રમે તો કોઈક દિવસ કાચ વાગે તો એના કરતાં ટફન બદલાવડાવી દઈએ તો ટોટલ 3 ટફન બદલાવાના. તો ચા પાણી કરી લીધો છે ઘરે આવીને હવે જઈએ ટફન ચેક કરાવવા. આ શું કર્યું? શું ખાંડ? તો ખાંડ રમવાની વસ્તુ હે એ આ જો હિરવાન છે જો ખાંડ ના જો હાથે ચોપડા એ આ પાવડર નહીં હિરવાન છે આમને શું કહેવાનું જો બે બંકા જો આ બે ભેગી થાય એટલે કંઈક ને કંઈક આવા કાંડ કરે જો આ ખાંડ જો આ ખાંડ રમે જો હે એ હાથે ના લગાવે એ પાવડર નહીં એ પ્રગતિ લઈ લે ફટાફટ બધું લઈ લે વારવાન કર ને ફટાફટ લઈ લે ઊભી કરી દે બેન ઊભી કરી દે હા ઊભી કરી દે કેવું કર્યું જોજે ખબર પડતી નહીં નીકળે જો રાતના વાગ્યા છે 10 પ્રગતિ અત્યારે સફાઈ કરે છે. વાહ જો પંખો એકદમ સાફ કરી દીધું ચકચકાટ તો ચાદર બદલે છે 10 વાગે પ્રગતિ અને શેનથી તું સાફ કરે બતાવજે. એ શરમ કર મારો નેપકિન ના હોય આવું ના હોય શું ધોવાનો પણ તો નેપકિન મારો કેવો થઈ જાય ના મારા નેપકિન બીજું કઈક એટલે તને મળતું જ નહીં ના વાળી આ દૂધ મૂક્યો બંધ ને આ તો બંધ શું કરે તું કેમ ખંચરવા હતા નહીં ખંચર ભાઈ રવા દે મને ભૂખ લાગી તું કરી દે હરખું હતા મૂકી દે હેડ અરે ખંચેરવા નહીં પેલી સાઈડ ની કરો હવે કેમ પણ કેમ સ્ટેબલ રે બધી બાજુ એટલે શું વાત કરે ભાઈ મિત્રો સરપ્રાઈઝ આપણે નવી સ્ટાઇલ ટકલા સ્ટાઇલ બહુ લોંગ ટાઈમે કરાઈ આપણે દોઢ વર્ષ થઈ જાય એટલે આપણે ટકલું કરાવી જ દઈએ છીએ. થોડું વજન હલકું થઈ જાય ને થોડું સારું લાગે. હવે 6-8 મહિના સુધી ચિંતા જ નહીં, તેલ નાખવાની ચિંતા નહીં, માથું ઓરાવવાની ચિંતા નહીં, સેટ કરાવવા જવાની ચિંતા નહીં અને એકદમ રિલેક્સ લાગે. માઇન્ડ ફેસ બધું એકદમ રિલેક્સ લાગે. એકદમ વજન જ કંઈ જતું રહે ને બહુ ફેર પડે. તો આપણે દર વખત કરાવી છીએ તો અત્યારે કરાવી દીધું. મસ્ત કરવાનો પ્લાનિંગ નહોતો કેમ કે હવે વ્લોગ બનાવી છીએ એટલે પણ તો પણ કરાવી દીધું. ગરમી સહન થતી નથી, બહુ જ ભૂકા કાઢે છે. દર વખત આપણે ઉનાળામાં જ કરાવી દઈએ પણ આ વખત તો ઉનાળો થોડો ખેંચી લીધો, પતવા આવ્યો. હવે પ્રગતિને પૂછીએ કેવું લાગ્યું. એકદમ ફેરિંગ પણ મસ્ત કરાવી દીધું. ટકવું એકદમ ટકા રાજા નવી સ્ટાઇલ. પ્રગતિને પૂછીએ કેવું લાગ્યું. પ્રગતિ જો દૂધ ચાલુ હોય દૂધમાં ધ્યાન રાખજે. પેલી વાર જેવું ના કરતી. તો ઉભા રહો તમે. પ્રગતિ આમ જો સ્ટાઇલ જો ખાલી કાંચા જેવી લાગે. કેમ ડોળા કાઢો? અરે આવી મસ્ત સ્ટાઇલ લાગે યાર. નહીં સારી લાગતી? ના આમ ફરતો સાચું કે નહીં સારી લાગતી. સાચું કે ના માતાના કેવી લાગે? કેવી લાગે? ફેસ સારો લાગે છે, માથું નથી સારું લાગતું. ફેસે સારું લાગે, માથું મસ્ત લાગે ને યાર. આમ બધું હલકું લાગે, સારું તો લાગે. કાંચો આવ્યો કાંચો મસ્ત લાગે. મને સારું લાગે, આમ એકદમ રિલેક્સ મજા આવે. તમને ગમાય ને બસ તો આ તો ઘરની ખેતી હે. હું લેવા પૂછો હો? સાચું. પ્રગતિ બગડી એના ના ગમ્યું એટલે કે તમને ગમે તો શું કરો પૂછો. તમને ગમ્યું તો કરાયું ના તો ઘરની ખેતી હે. આ ઘરની ખેતી હે. 10 દિવસ 5 દિવસમાં દાઢી ને મહિનામાં તો હતાવ્યા વાર થઈ જાય. ના મહિનામાં તો હતાવ્યા ના થાય. હતાવ્યા કરતા 3-4 મહિના થઈ જાય. 3-4 મહિના તો બોલ્યો. હતાવ્યા કરતા 3-4 મહિના થઈ જાય. આયા મોટા બસ કેવું એક નંબર? ના જીરો. જીરો? જાવ ના મગજ ખાધા વગર ફેલ કરી દીધો. હા પ્રગતિએ 0 માર્ક આપે છે. આપણે ફેલ કોઈ થઈ કે ગયા બે છોકરાના બાપ છે તો કેવું લાગે? તમે કોમેન્ટ કરો. હું 2 છોકરાનો બાપ નહીં લાગતો? કોમેન્ટ કરો જરૂર. તો કેવું લાગે? નહીં સારું લાગતું. પ્રગતિ એવું કે તમે સેવિંગ કરાવી દો ને વાળ નાના કરાવી દો ને એટલે જવાન લાગો. હજી આમ પૈણ્યા ના હોય ને એવા લાગો. તો તને શું વાંધો? મારે ક્યાં બીજી ગોતવી કે બીજી જોડ પૈણવું મારી ચિંતા. બીજી ગોતન તાકાત છે? હા તાકાત તો બહુ છે ને. જાવ તો એક વખત ગોતો ખબર પડે નહીં કેટલા ગોતું દિવસ થાય. બીજી નહીં ગોતું. ટેન્શન ના લઈશ. હું લેતી જ નહીં. હા તમારે ઓકે. તાકાત જ નહીં. અને હાલો ચા મૂકો હવે. આજ તો ઉપવાસ છે, હવાનું કઈ ખાધું નહીં. આ દૂધ ગરમ થાય ને પેલા દૂધ જોડે ઉભા રહો, મારે ચાદર પાથરવી છે બરાબર? ઓકે ડન.
ચલો આપણે દૂધ જોડે ઉભા રહીએ, ફાસ્ટ ગેસ કરીને ઉભરાઈ ના જાય. નકર આ વખત તો આપણને કીધું છે એટલે આ વખત તો 101% આપણું નામ હશે. એના કરતા ઉભા રહીએ. ચાલો ફાઇનલી પ્રગતિએ ચાદર બદલી દીધી છે. હિમાંશી જો મમ્મી ચેટલા વાગે કામ કરે, જો ચેટલા વાગે તો એ મમ્મી પ્રગતિએ ચાદર ચેન્જ કરી આટલા વાગે કરાય. મેં કીધું હવાર કરજે, તો કે ના કરી દઉં. હા ભૂત ઉપડા એટલે ઉપડા. જો ચેટલા વાગે પણ 10:30 થયા, જો તો ખરી. મેં કીધું એક દીધું પંખો મસ્ત લોહી દીધો, ચાદરે બદલી દીધી, આ દિવાલ અહીંયા ટાઈસ ને બધું લોહી દીધું. હિરોઈન તમે શું કર્યું? મમ્મીએ ચેલું કામ કર્યું? એ માર હામું જો તમે શું કર્યું? તમે ખાંડ લગાઈ કે બાગડો કરી દો. શું કરો બેટા? હા આજો આજો આ કેવી રીતના રમે છે રમકડાની જગ્યાએ. જો ડીશો એ મમ્મી આ તો ઉપર ચડી જાય. જો આ થારી ને વાટકો ને જો આ એનસી મારે સામું જોજો બેટા. એનસી એ હીરવા તૂટી ના જાય? તમે ઉપર ચડો તો આ તૂટી ના જાય? હે તૂટી ના જાય? પૂછું તને એનસી, તને પૂછું બેટા હું, આ તૂટી ના જાય ઉપર ચડો તો? ના તૂટે? નહીં તૂટતું એવું કે નહીં તૂટતું, મજબૂત છે બેટા. ના એ એવું ના કરે, ગોબા પડી જાય. એ ખાવાની વસ્તુ હે. એ હીરવા શું ઉભી રહી? દીદી ના પાડ, આવું ના કરાય. એવું નહીં કર, એવું હીરા એવું નહીં કર. ખાલી ના પાડ, ખાલી બોલવાનું, ઓડવાનું નહીં. દીદી એવું નહીં કર. હા ખાવાનું દીદી એવું નહીં કરવાનું. છે સમજાવે હીરવા. એ અંશી આ હીરવા દીદી જેવી ચેન ક્યાં ગઈ તારી? એ અંશી તારી ચેન ક્યાં ગઈ છે? હા છે. આ ચેન કોણ લાવી તું? શું કા ફિયા? વાહ ભાઈ વાહ, હજુ યાદ? હા ફઈ લાવી હતી ભાઈ. જો બાપુ શું પૂછે? આ કાનમાં પહેરી કોણ લાવી તું? આ કાનમાં પહેરી એ બુટ્ટી કોણ લાવી તું? કોણ લાવી તું? યા આ પગમાં હેરો પહેરી કોણ લાવી તું? હીરવા કઈ લાવી તા? બા લાવી તા. એ તો મામા લાયા તા? ભાઈ મામા જો હીરવાની આ જે હાથમાં પહેરી દીક્ષિત મામા લાયા, અને એનસી ના રોનક મામા બે ને ક્યુ મામા લાયા બેન માટે. તારા રોનક મામા? ઓકે ચલો ડન. તો ઠીક છે મિત્રો, વાગ્યા છે 11. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જરૂર સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં કે હા જો હીરોઈન કે છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જય મેડીમાં. હા